નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં. તમે મારા વિડીયોને તો નિહાળી રહ્યા છો, પણ કંઈક ને કંઈક તમે મારા વિડીયોને લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો. તો પ્લીઝ મારી તમને દિલથી રિક્વેસ્ટ છે કે મારા આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો, જેથી મારામાં ઉત્સાહ વધે અને હું તમારા માટે નવા નવા વિડીયો લઈને આવતી રહું. અને હા, સબસ્ક્રાઇબ કરવું, લાઈક કરવું, શેર કરવું બિલકુલ ફ્રી છે. તો મન મૂકીને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. તો વાત કરીએ સવારમાં વહેલા પલાળેલા ચણા ખાવાથી આપણને શું ફાયદા થાય. કેમ કે આપણે ઘણા બધા સ્પ્રાઉટ્સ છે એ સવારમાં લેતા હોઈએ છીએ, સાથે સાથે ઘણા બધા ડ્રાયફ્રૂટ્સને પણ આપણે પલાળીને લેતા હોઈએ છીએ. જનરલી બદામ પલાળીને લોકો વધારે લેતા હોય છે. તો ચણા પલાળેલા સવારે ખાઈએ છીએ તો એનાથી શું ફાયદો થાય એ જાણવું પણ ખૂબ જરૂરી છે. અને ચણા આસાનીથી આપણા ઘરમાં આપણને મળી જતા હોય છે. તો રોજ સવારે ચણા પલાળેલા ખાવાથી આપણને ખૂબ જ ફાયદા થાય છે. કેમ કે ચણાની અંદર કેલ્શિયમ, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, આયરન, વિટામિન્સ આવા બધા જ પોષક તત્વો આવેલા છે. અને આ બધા જ પોષક તત્વો આપણી બોડીને સ્ટ્રોંગ બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. સૌથી પહેલા તો સવારમાં એક મુઠ્ઠી પલાળેલા ચણા ખાવાથી આપણા મસલ સ્ટ્રોંગ બને છે. પ્રોટીન લેવલ જે આપણું ડેઈલી હોય છે એનું પણ એમાંથી આપણને ઘણી બધી પૂર્તતા થઈ જાય છે. કેમ કે રૂટીનમાં આપણે પ્રોટીનની જરૂર પડતી જ હોય છે, તો એમાંથી પણ આપણને થોડું ઘણું પ્રોટીન મળી જાય છે. તો આપણા મસલ સ્ટ્રોંગ બને છે, માંસપેશીઓ સ્ટ્રોંગ બને છે અને તાકાત પણ સારી એવી મળે છે. અને તમને બધાને ખબર જ હશે કે એટલે જ ઘોડાને ચણા વધારે ખવડાવવામાં આવે છે. એટલે આપણે પણ ચણા ખાઈશું તો ઘોડા જેવી તાકાત આપણા શરીરની અંદર આવવાની છે. તો સવાર સવારમાં પલાળેલા ચણા ખાવા એ ખૂબ જ ફાયદાકારક છે. સાથે બીજો શું આપણને ફાયદો થાય છે, તો પલાળેલા ચણાની અંદર કેલ્શિયમ હોય છે અને એમાં મેગ્નેશિયમ આવેલું હોય છે. આ બંને પોષક તત્વો આપણા શરીરના હાડકાને મજબૂત બનાવે છે. અને જે લોકોને સંધિવાનો પ્રોબ્લેમ હોય છે એમાં પણ ઘણી બધી રાહત થાય છે. પલાળેલા ચણા ડાયાબિટીસ મરીજો માટે ખૂબ જ ફાયદાકારક છે. કેમ કે એમાં ગ્લાયમેક્સ ઇન્ડેક્સ બહુ જ લો હોય છે અને આ સુગરને સ્પાઇક્સ થતું અટકાવે છે. બ્લડ સુગરને કંટ્રોલ રાખવાનું કામ કરે છે. તો ડાયાબિટીસ મરી જોઈએ તો ખરેખર એમના આહારમાં પલાળેલા ચણાને સામેલ કરવા જોઈએ. અને એ સાથે જ સવારે ચણા આપણે લઈએ છીએ તો એનાથી સ્થૂળતા ઘટાડવામાં પણ આપણને ઘણો બધો ફાયદો થાય છે. કેમ કે ચણાની અંદર પ્રોટીન પણ આવેલું છે, ફાઈબર પણ ભરપૂર માત્રામાં છે. અને આ ફાઈબર આપણા શરીરને વધારે ખાવાથી અટકાવે છે. એટલે કે પેટ આપણું ભરેલું રહે છે, એટલે આપણે ઓવર ઇટિંગથી બચી જઈએ છીએ અને વેટ લોસમાં આપણને ખૂબ જ ફાયદો થઈ જાય છે. તો ખરેખર પલાળેલા ચણા આપણે આપણા આહારમાં સામેલ કરવા જોઈએ. અને જે લોકોને આયરનની કમીનો પ્રોબ્લેમ છે, લોહીની ઉણપ છે, એમણે પણ એમના ડાયટમાં, એમના ખાવામાં ચણાને સામેલ કરવા જોઈએ. ચણામાંથી ભરપૂર પ્રમાણમાં આયરન મળી રહેશે, કેમ કે આયરનનો સોર્સ એમાં સારો એવો છે. રોજ સવારે એક મુઠ્ઠી ચણા ખાવાથી અદ્ભુત ફાયદા થાય છે. અને એ સાથે જ બીજા ઘણા બધા ફાયદા થાય છે. આપણું હેલ્થ સારી રહે છે, ઇમ્યુનિટી વધે છે. અને એમાં પણ ચોમાસાની સિઝનમાં પલાળેલા ચણા ખાવાથી આપણી રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે. કેમ કે ચોમાસાના સમયની અંદર આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થતી હોય છે. તો એવા સમયે આપણે રોજ હેબિટ પાડીએ મુઠ્ઠી પલાળેલા ચણા ખાવાની, તો અદ્ભુત ફાયદા થવાના છે. તો રોજ સવારે પલાળેલા ચણા ખાવાથી આટલા બધા અઢળક ફાયદા થાય છે. મને કમેન્ટમાં એ જરૂરથી જણાવો કે તમે રોજ સવારે પલાળેલા ચણા ખાવ છો કે નહીં. અને જો તમે ના ખાતા હોય તો એટલીસ્ટ 21 દિવસ માટે સ્ટાર્ટ કરી જુઓ, પછી તમને ખ્યાલ આવશે કે ચણા ખાવાથી આપણને કેટલો બધો ફાયદો થાય છે. જે લોકોને પગના દુખાવાના વધારે પ્રોબ્લેમ રહેતા હોય, થાક જલ્દી લાગી જતો હોય થોડું કામ કરતા કરતા, તો એમણે તો ચોક્કસથી ચણા, એની જોડે થોડી દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ અને સિંગદાણા, આ ત્રણેય વસ્તુ પલાળીને ખાવી જોઈએ. અને આ ત્રણેય વસ્તુ એક મુઠ્ઠી એટલે કે 4 ચમચી, 4 થી 5 ચમચી પલાળેલા ચણા સાથે 2 ચમચી સિંગદાણા અને 2 ચમચી સૂકી દ્રાક્ષ, આટલું પલાળીને તમે સવારમાં રોજ ખાવાની ટેવ પાડશો તો તમને જે અશક્તિનો પ્રશ્ન છે એ દૂર થઈ જશે. પગના પ્રોબ્લેમોમાં પણ ઘણો બધો ફાયદો થશે. તો ખરેખર આપણે લોંગ સમય સુધી ફિટ રહેવું હોય તો આવા આપણા
આહારને આવો આહાર જે છે એ આપણે ખરેખર સામેલ કરવો જોઈએ, એની હેબિટ પાડવી જોઈએ. તમને આ વિડીયો જો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. થેન્ક યુ.